ગામમાં આવવાનો અધિકાર નહીં, ભણવાનો અધિકાર નહીં, સોના ચાંદીના દરદાગીના પહેરવાનો અધિકાર નહીં, અરે અનાજ એકઠું કરવાનો અધિકાર નહીં. એવા મનુ સમૃદ્ધિએ કાળા કાયદા ઘોષિત કર્યા હતા. એનો કરતા મનુ નામનો પંડિત બ્રાહ્મણ હતો, એને બાબા સાહેબે જલાવી. એ આ ટોપિક આમાં બધા લીધા છે. ભીમતુને મનુ વિધાન જલાયા, गरीबों को हक अधिकार दिलाया. तूने पाया जग में वान बना दिया भारत का संविधान. तूने पाया जग में वान बना दिया भारत का संविधान. तेरी जइयो विमान बना दिया भारत का संविधान. દુઃખની બિના છે. આ દેશની 85% મૂળ નિવાસી જનતા એને મનુ સમૃદ્ધિ મહાત કર્યા. બધા જ પ્રકારે બધા ક્ષેત્રોમાં એને ભારોભાર અન્યાય થયો. તેમ છતાં બક્ષી પંચના લોકો સવાયા હિન્દુ, દલિત દોઢા હિન્દુ અને વાલ્મીકી ડબલ હિન્દુ. જેને જેમ અન્યાય થયો એ વધારે સવાયા દોઢા ડબલ હિન્દુ. જે ધર્મે એને મહાત કર્યા એના હક અધિકારો આજ કહે સવાયા દોઢા ડબલ હિન્દુ. એટલા માટે આ પ્રહાર કરવો પડે છે. અનુભવી માણસો કહે છે. અને આ દેશની માતાઓ, બહેનો, મહિલાઓને અરે પુરુષો સંવડી તો વાત ક્યારે કોઈ પણ જાતના હક અધિકારો એને આપવામાં આવ્યા નહોતા. ભારતનું બંધારણ બાબા સાહેબે ભારતીય સંવિધાન લખ્યું. તમામ પ્રકારના હક અધિકારો બહેનો માતાઓને આપ્યા હોય. પુરુષ સંવડી બનાવી હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને ભારતીય સંવિધાનના માધ્યમથી તો હિંમતને नारी जाति बचाए, बाबा तूने महिला जाति बचाए, उनको हक अधिकार दिलाए. तूने नारी जाति बचाई, उनको हक अधिकार दिलाए. उनका बढ़ा दिया, बहनों का बढ़ा दिया स्वाभिमान, बना दिया भारत का संविधान. तेरी जइयो भीम महान बना दिया भारत का संविधान. બાબા સાહેબનો કેવો પ્રતાપ છે આપણા બધાના ઉપર. અને એના હું એમ સમજુ છું બધા કરતા વધારે મારા ઉપર પ્રતાપ છે. એટલા માટે ગોવિંદ દાદલને ભજન ગાવા હોય તો આખી રાત બુક નો ખોલવી પડે. કેવો પ્રતાપ. એટલે એક ખોજ છે, એમાં કોઈ ચમત્કાર કે પરચો નથી. એ સંશોધન છે, મહેનતનો વિષય છે. અને આના યશના ભાગીદાર અમારા પીએલ રાઠોડ સાહેબ છે. હું પણ એક સવાયો દોઢો ડબલ હિન્દુ હતો. પીએલ રાઠોડ સાહેબ નું મુકામ અમરેલીમાં થયો અને ગોવિંદ દાદલને ચિનગારી લાગી ગઈ. પણ એ મારામાં ઓલું પડ્યું હતું તો એમ તમારામાં પડ્યું, પણ ઉજાગર નથી થતો. દુઃખની વાત છે. તેરી જઈઓ નહીં તો મારાથી 10 વર્ષે નાના છે પીએલ સાહેબ, મારા 56 વર્ષ થયા છે. તેમ છતાં મારામાં એટલી જાગૃતિ નહોતી. गोल में जमा ग्रजना उठाए,
धन्यवाद। भीम तूने गोल में जागृत ना उठाई, दलित पीड़ितों को हक अधिकार दिलाया। भीम तूने गोल में जागृत ना उठाई, उनको समानता दिलवाई, उनको कर दिया माला माल बना दिया भारत का संविधान, उनको कर दिया माला माल बना दिया भारत का संविधान। तेरी जइयों भीम महान बना दिया भारत का संविधान। जैसी बोधि वृक्षों की छाया, अपना तमनु प्रतीक એટલે બોધિ વૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ। जैसी बोधि वृक्षों की छाया, वैसी बोध धम की माया। जैसी बोधि वृक्षों की छाया, वैसी बोध धम की माया। हमने पाया बुद्ध भगवान बना दिया भारत का संविधान। हमने पाया बुद्ध भगवान बना दिया भारत का संविधान। जब तेरी जयो भीम महान बना दिया भारत का संविधान। तेरी जयो भीम महान बना दिया भारत का संविधान। वासण केले पैसा ना सुनकर नाम तुम्हारा, बाबा साहेब નું નામ સાંભળી અને ઇન્ડિયાનો મનોવાદ ઉજવા માંડ્યો। કેવી રીતે? કેવલ સુનકર નામ તુમારા, કાપતા મનોવાદ સારા। કેવલ સુનકર નામ તુમારા, केवल सुनकर नाम तुम्हारा, कापता मनुवत सारा। काट सारे वेद पुराण बना दिया भारत का संविधान। काट सारे भीम तूने काट सारे वेद पुराण बना दिया भारत का संविधान। तेरी जइयों भीम महान बना दिया भारत का संविधान। तेरी जइयों भीम महान बना दिया भारत का संविधान। અત્યારે આપણા ગામના સરપંચ ઉપસરપંચ શ્રી ભીમાભાઈ ઉપસ્થિત છે અને પોસ્ટ માસ્ટર સાહેબ પુનાભાઈ ઉપસ્થિત છે। તેઓનું આપણે શબ્દોથી શ્રદ્ધાંજલિના રૂપ સાથે જોડીને સ્વાગત કરીએ છીએ। जब तक रहे सागर में पानी, अमर रहेगी भीम कहानी।
तक रहे सागर में पानी तब तक अमर रहेगी प्रेम कहानी। तब तक रहे सागर में पानी तब तक अमर रहेगी प्रेम कहानी। अमर रहेगा बलिदान बना दिया भारत का संविधान। अमर रहेगा भीम बलिदान बना दिया भारत का संविधान। तेरी जइयो भीम महान बना दिया भारत का संविधान। ભીમવંદના તરીકે ઓલ ઇન્ડિયામાં ઓળખાય છે જે ડાક્ટર પ્રેમલતા દિલ્હીના હું તો એમને ઓળખતો નહોતો પણ 4-5 વર્ષ પૂર્વે અહીંયા અમદાવાદમાં આપણા ગુજરાતનું મેગા સિટી અમદાવાદમાં આવ્યા ત્યારે આ વંદના લખી અને મારા ઉપર મોકલાવી હતી અને લખ્યું હતું કે ગોવિंदભાઈ मैं आपको जानती नहीं लेकिन मैं जब तक अहमदाबाद में आई तब तक आपका नाम सुना कि आप सही ढंग से भजन सुनाते हो पूरा गुजरात में, इसलिए मैं आपको विनती करती हूँ वही मेरी वंदना बोलो ऐसे मैं विनती करती हूँ। मैं तेरा पैरों में शीश झुकाती बाबा, मैं तेरा पैरों में शीश झुकाती भीम में तूने श्रद्धा चुमन चढ़ाती बाबा। मैं तेरा पैरों में शीश झुकाती मैं तूने श्रद्धा सुमन चढ़ाती। गाती प्रेम लता गुणगान बना दिया भारत का संविधान। आना है सभी आना है, जाना है मर जाना है। देखो देवी देवता पीर मुरलिया एक जगह से सब आया है। जातिवादियों ने बोला मनुवादियों ने बोला मनुवादियों ने बोला हमारा राम है बड़ा बड़ा, और मुसलमान बोले अल्लाह। हिंदू मुसलमान दोनों ने झगड़ा जमाया। राम जन्मभूमि बाबरी मस्जिद हिंदू मुसलमान